જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હું છું અર્ચના ભટ્ટ, સાયકોલોજિસ્ટ. આપણે આજે એક ગંભીર મુદ્દા ઉપર ડિસ્કસ કરીશું અને એ છે સુસાઇડ. જે લોકો સુસાઇડ કરી લે છે એમની મેન્ટાલિટી કેવી હોય છે અને જે લોકોને સુસાઇડનો વિચાર આવે છે એને એમાંથી બહાર નીકળવું છે કે પછી એમની જે મેન્ટાલિટી છે એ બદલવી છે, તો શું કરવું જોઈએ? યસ, બહુ ગંભીર પ્રશ્ન છે અને ડેઈલી આપણે ન્યૂઝપેપરમાં 2-4 આવા કેસીસ તો સાંભળીએ જ છીએ. જ્યારે પણ 10મા 12માનું રિઝલ્ટ આવે ત્યારે સાંભળીએ છીએ, જ્યારે પણ ખૂબ મંદી આવે ત્યારે સાંભળીએ છીએ, જ્યારે પણ શેર બજાર સાવ કહેવાય ને કે આમ એના છાબડા બેસી જાય ત્યારે આપણે આવા ન્યૂઝપેપરમાં વધારે ન્યૂઝ સાંભળીએ છીએ. સુસાઇડના કારણો કોઈ પણ હોય, રસ્તાઓ અનેક છે. યસ, આ સ્લોગન હંમેશા યાદ રાખજો કે કારણ કોઈ પણ હોય, જીવવા માટેના રસ્તાઓ તો અનેક છે ભાઈ, એ શોધવા પડે. અને બીજી વાત હું એ કહીશ કે ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે. કાલ સવારે શું થવાનું છે, યસ, એ આપણને નથી ખબર, તો આવતો જન્મ કેવો મળશે એ આપણને કેવી રીતે ખબર પડે? ન ખબર પડે ને, તો આ જ જન્મમાં બધું પૂરું કરાય કે ભગવાન જેવી જિંદગી દીધી એવી આવતા જન્મમાં કાં તારી આગળ રાખજે કાં હારી જિંદગી દેજે ભાઈ. હું સુસાઇડ નહીં કરું. આ એક વાત મારી હંમેશા યાદ રાખજો કે મારે તારી પાસે જ આવવાનું છે, પણ તું મને તારી પાસે બોલાવીશ ને ત્યારે હું તારી પાસે આવીશ. હું મારી હાથે તારી પાસે નહીં આવું, કારણ કે મને ખબર છે જો હું મારી હાથે તારી પાસે આવીશ તો દરવાજા બંધ કરી દઈશ. કારણ કે આપણા જેટલા પણ પુરાણો છે એ દરેકમાં લખેલું છે કે કોકનો જીવ લેવો અને પોતાનો જીવ જાતે ત્યાગ કરવો એ બહુ જ ગંભીર ગુનો ગણવામાં આવે છે. સુસાઇડ કરવું, જીવનો ત્યાગ કરવો મતલબ સુસાઇડ કરવું એ ગંભીર ગુનો ગણવામાં આવે છે ભગવાનના ચોપડામાં. અને એની જે સજા હોય છે એ પણ કંઈક અલગ જ હોય છે. અને શા માટે ભાઈ? આપણને કાલની નથી ખબર તો આવતો ભવ કેવો હશે કેમ ખબર પડે? એના કરતાં બેટર છે કે આ ભવ જેવો છે એવો પૂરો કરવાની વાત કરવી. જેટલું દુઃખ દેવું હોય એટલું આ ભવમાં દઈ દે, આવતા ભવમાં દુઃખ ન દેતો. અને જે લોકો આર્થિક મંદીમાં કહેવાય ને કે આર્થિક મંદીના કારણે જે લોકો સુસાઇડ કરી રહ્યા છે કે સુસાઇડ કરવાનું વિચારે છે, તો એમની માટે હું એક વાત ચોક્કસથી કહીશ કે આપણે ઇન્ડિયામાં છીએ અને ઇન્ડિયામાં કેટલા બધા સારા વૃદ્ધાશ્રમો છે, આશ્રમો છે, મહિલા સશક્તિકરણ કેન્દ્ર છે, જ્યાં આપણને રોજગાર મળી રહે છે. અને કેટલા બધા એવા સેવાકીય સંસ્થાન છે કે જ્યાં 2 ટાઈમનું જમવાનું ફ્રીમાં મળી રહે છે. સુસાઇડ કરવા કરતાં બહુ જ બેટર રસ્તો આ છે. ત્યાં જતા રહો, એમના શરણાગતિ થાવ, ભગવાનનું નામ લ્યો ને આ જન્મ પૂરો કરો. બસ એક જ જન્મ કાઢવાનો છે. જો સુસાઇડ કરશો તો આવતા 7 જન્મ બગડશે. વાત ગમે તો ભલે, ન ગમે તો કાંઈ વાંધો નહીં, પણ આ વસ્તુ કોઈ દી નહીં કરવાની, વિચારે નહીં કરવાનો. કોઈક વિચાર કરતું હોય તો એને પાસે બેહાડીને પંપાડીને પ્રેમથી સમજાવવાનો કે આ ધંધો કરવા જેવો નથી હો ભાઈ, આમાં ન પડતો.